19 ઓગસ્ટ જેને વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે। વાત ફોટોગ્રાફીની થઈ રહી હોય ત્યારે કેમેરાની વાત તો થવાની જ, અને કેમેરાની વાત થાય તો સ્વાભાવિકપણે શાંતિલાલ ગજ્જરનો ઉલ્લેખ તો કરવો જ પડે। શાંતિલાલ ગજ્જર એ એવા કેમેરા પ્રેમી છે જેમની પાસે કેમેરાનો એવો ભંડાર છે કે જે આજના યુગના ફોટોગ્રાફર્સ માટે ખજાનાથી કમ નથી। આ છે 83 વર્ષીય શાંતિલાલ ગજ્જર, જેઓ વડોદરાના રહેવાસી છે, જેમનો કેમેરા પ્રત્યેનો પ્રેમ રેડિયો ટેકનિશિયન તરીકે કામ કરતી વખતે શરૂ થયો હતો। કેમેરા રિપેરિંગ કરવાની સાથે જ તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફી ક્ષેત્રે આગળ વધ્યા। વિન્ટેજ મોડલ્સના કેમેરાના રિપેરિંગ અને સંગ્રહની સાથે તેઓ વિવિધ કાર્યક્રમો અને પ્રસંગોમાં ફોટોગ્રાફી કરતા હતા। તેમના સંગ્રહમાં પોલેરોઇડ કેમેરા, રેડિયો કેમેરા, સ્નાઇપર ગન શૈલીનો કેમેરો, ચાવીથી ચાલતો કેમેરો, સ્પ્રિંગ બાઇન્ડિંગ મોડલ્સ સહિત વિવિધ આકાર તથા કદના કેમેરા છે। તેમના અમૂલ્ય સંગ્રહમાં એક નાનો સ્પાય કેમેરો પણ છે। તમને જાણીને નવાઈ લાગશે કે શાંતિલાલ ગજ્જરના આ ખજાનામાં 1930થી લઈને 2005 સુધીના 400 વિન્ટેજ કેમેરાનો અદ્ભુત સંગ્રહ છે। હું વેડિંગ ફોટોગ્રાફી કરતો હતો, ત્યાર પછી એકવાર મને એક ભાઈની બંગાળની દુકાનમાંથી નાનો કેમેરો મળ્યો। એ કેમેરો એટલો નાનો છે કે જોઈને મને આમ પ્રેરણા થઈ કે આવી કંઈક વિચિત્ર ટાઈપના કેમેરા ભેગા કરવા જોઈએ। ત્યાર પછી મારે કેમેરા રિપેરિંગમાં આવવા માંડ્યા। એમાં કોઈને વેચવો હોય, કોઈને ના જોઈતો હોય એવા બી મને કેમેરા મળ્યા। એની ઉપરથી મેં અલગ અલગ કેમેરા ભેગા કર્યા છે। આજે મારી પાસે 400 જેટલા કેમેરા છે, 400થી 450। વર્ષો વીતતા ગયા અને શહેરના એક ખૂણામાં આવેલી શાંતિલાલ ગજ્જરની કેમેરા રિપેરિંગની દુકાન ફોટોગ્રાફરો અને કેમેરાના શોખીનો માટેનું સરનામું બની ગઈ। આજે પણ શાંતિલાલની વિન્ટેજ કેમેરાની શોધ ચાલતી જ રહી છે। આ સંગ્રહને સાચવવામાં શાંતિલાલે તેમના પુત્ર અતીતને પણ પ્રોત્સાહિત કર્યો। સાથે જ આજના ફોટોગ્રાફર્સ શાંતિલાલના આ કલેક્શનને એક ધરોહર માને છે। પણ એમની પાસે છે ને ધીમે ધીમે આ જે કલેક્શન ભેગું થયેલું જોવા મળ્યું આપણને, એ બહુ જ કિંમતી અને હવે પછીની પેઢી માટે અપ્રાપ્ય છે વસ્તુ। ઘણું એટલે હવે આવા વડીલો આ લાઈનમાં ક્યાંથી મળશે? હવે તો બધી આ આપણે જોઈએ સોશિયલ મીડિયાનો જમાનામાં કે ફટ લે કે ફોટો આપો તો, પણ આપણી સામાજિક ધરોહર સચવાઈને કોઈ વસ્તુ મ્યુઝિયમની ટાઈપના રાખવું એ આપણા માટે હવે પછીની પેઢી માટે ખરેખર ચેલેન્જિંગ છે। સ્માર્ટ કેમેરા અને સ્માર્ટફોન સુધી સીમિત રહી ગયેલી આજની યુવા પેઢીને આ અનોખા કેમેરા અને ફોટોગ્રાફીની દુનિયા શું છે તે અંગે જાગૃત કરવાની શાંતિલાલની નેમ છે। આટલું જ નહીં પણ ભવિષ્યમાં એક મ્યુઝિયમ ખોલીને આવનારી પેઢીને આ દુર્લભ કેમેરાની અને તેના ઇતિહાસમાં ડોક્યું કરાવવાની પણ તેમની ઈચ્છા છે। એક્ઝિબિશન કર્યા અત્યાર સુધી 4 બરોડામાં, 2 અમદાવાદ અને 1 બોમ્બે। આનું મ્યુઝિયમ બનાવવાનું મારું પ્લાનિંગ છે, પણ એ મારી કેપેસિટી નથી, અથવા કોઈ મારી પાસે એવું રકમ આપીને ખરીદી લે અને એ મ્યુઝિયમ બનાવે તો એને આપવામાં મને રસ ખરો। આજના જે લોકો છે એ લોકોને આ કેમેરા વિશે નોલેજ મળે એટલા માટે। આમાં મારી પાસે કોઈ કમાવા માટેનું એ છે નહીં। મારા ખર્ચે એક્ઝિબિશન, આમાં મારો બી ખર્ચો થાય, પણ કેમેરા બધા જે આવે એને પ્રેમથી બધા કેમેરા બતાડું છું। બીજા શબ્દોમાં કહીએ તો આજની પેઢી માટે શાંતિલાલ અને તેમનો આ અદ્ભુત ખજાનો ફોટોગ્રાફી ક્ષેત્રની ઇન્સ્ટિટ્યૂટથી કમ નથી। અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।